ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 નો આજે આપણે ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ આનો આપણે આજે પહેલો લેક્ચર લઈએ. સરસ મજાનું ચેપ્ટર છે. તમારે 9માં બી થોડી ઘણી આની માહિતી આવી ગઈ છે પૃષ્ઠફળ અને ઘનફળની. તો એનાથી થોડું આપણે આગળ ભણશું, પણ શરૂઆત તો ત્યાંથી જ થશે. પૃષ્ઠફળ જનરલી આપણે શબ્દ સાંભળ્યો હોય ક્ષેત્રફળ અને ઘનફળ સાંભળ્યો હોય ને. આ થોડું નવું લાગે પૃષ્ઠફળ અને ઘનફળ. તો પૃષ્ઠફળ એટલે સરફેસ એરિયા, કોઈ એક સપાટી હોય એની રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવાય. અને હું તમને એક ડેમો આપું. માનો કે આ બુક છે, તો આ ભાગે જે રોકેલી જગ્યા છે આને ક્ષેત્રફળ કહેવાય. પણ આને 6 સપાટી છે, 1 2 3 4 5 6 6 ભાગે રોકેલી જગ્યાને પૃષ્ઠફળ કહેવાય. અને ઘનફળ તો એ બીજો ટોપિક છે. પૃષ્ઠફળ અને ઘનફળ. પહેલા આપણે પૃષ્ઠફળ ભણશું અને પછી માહિતી ઘનફળની આપશું. તો શરૂઆત કરીએ આપણે વર્તુળથી. તો કે વર્તુળ તો તમે જોયું જ હશે. આ ટાઈપથી વર્તુળ થશે. તો આ જે ફરતી એની બોર્ડર છે એને વર્તુળનો પરિઘ કહેવાય. વર્તુળનો પરિઘ. વર્તુળના પરિઘનું સૂત્ર છે 9માં આવી ગયું છે 2πr. r એટલે ત્રિજ્યા, રેડિયસ. r એટલે ત્રિજ્યા, આ ત્રિજ્યા થશે રેડિયસ. અને પાઈ 22/7 અથવા 3.14. અને હવે આવશે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળે રોકેલી જગ્યા, વર્તુળનું ક્ષેત્રફળ. આ આપણે કામનું છે, પરિઘની તો બહુ જરૂર નહીં પડે. તો કે πr². બસ આ બે સૂત્રો વર્તુળને લગતા તમારે યાદ રાખવાના છે. 11માં ચેપ્ટર આવે છે વર્તુળ કરીને. આપણે એક ચેપ્ટર છે એમાં આવે છે આ કે વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ. પણ આપણે પણ આમાં એનો ઉપયોગ કરશું, એટલે આ બે સૂત્રો તમે યાદ રાખજો. તો આપણે જુદા જુદા આકારો આવે છે. એમાં પહેલો આકાર આવે છે નળાકાર. નળાકારનું પૃષ્ઠફળ. તો નળાકાર તમે જોયો હશે. હું ડ્રો કરી દઉં નળાકાર. આ થઈ ગયો નળાકાર. બરોબર. નળાકાર માટે આ થશે નળાકારની ત્રિજ્યા. આ બી થશે નળાકારની ત્રિજ્યા. આ થશે નળાકારની ઊંચાઈ, h, હાઈટ. રેડિયસ એટલે ત્રિજ્યા. હવે નળાકારની કુલ કેટલી સપાટી હોય? હું તમને બેઝિક, તમે નળાકાર તો તમે જોયો જ હશે ઘણા બધા. જો આ એક નળાકાર છે, બરોબર. આ એનું તળિયું છે જે નથી એક્ચ્યુઅલી. તમે અહીં કલ્પના કરો કે અહીં વર્તુળ છે. આ એનું મથાળું છે જે અહીંયા નથી, પણ તમે કલ્પના કરો કે અહીંયા એનું મથાળું છે. અને આ થઈ ગઈ એની વક્ર સપાટી. આ નળાકારની વક્ર સપાટી. તો નળાકારની કુલ 3 સપાટી હશે. અને પૃષ્ઠફળ છે એ સપાટીને લગતો પ્રશ્ન છે, એટલે આના 3 ઇક્વેશન બનશે, 3 સૂત્રો બનશે. તો હવે જો વર્તુળનું ક્ષેત્રફળ તો આપણને ખબર જ છે πr². તો આનું πr² આવશે, આનું πr² આવશે. પ્રશ્ન રહ્યો આનો, આ વક્ર સપાટી. તો નળાકારની વક્ર સપાટી, પહેલું સૂત્ર, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સપાટીનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શબ્દ એટલે વાપર્યો છે કે એક જ સપાટી છે. જો નળાકારમાં કુલ 3 સપાટી હશે. આ 3, 1 2 અને 3. અત્યારે હું ખાલી આનું જ લખું છું. એક સપાટી હોય તો આપણે ક્ષેત્રફળ બોલશું, એક કરતા વધારે સપાટી હોય તો પૃષ્ઠફળ બોલશું. નળાકારના વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે 2πrh. જેમાં r એની ત્રિજ્યા, h એની ઊંચાઈ, પાઈ તો ખબર છે, અને 2. આ થઈ ગઈ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે નળાકાર દર વખતે ખાલી વક્ર સપાટીમાં તો હશે જ નહીં, કોઈ વાત નીચે. હવે દર વખતે નળાકાર આવો તો હશે જ નહીં એવું જરૂરી નથી, ખાલી વક્ર સપાટી જ હોય. તો એક બાજુથી બંધ નળાકારનું, હવે બે સપાટી આવી ગઈ, વક્ર અને એક બાજુથી બંધ, કા નીચેથી અથવા ઉપરથી. નળાકારનું તો હું શબ્દ વાપરશું પૃષ્ઠફળ. હવે જો આ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, આ એક જ યાદ રાખવાની જરૂર છે, બાકી તો બધા બનાવવાના છે.
તો એક બાજુથી બંધ નળાકારનું પૃષ્ઠફળ આવશે તો એમાં કઈ સપાટી આવશે? એક તો વક્ર આવશે એટલે 2πrh પ્લસ એક બાજુથી બંધ એટલે કે નીચેથી બંધ કરો તોય વર્તુળ આવશે, ઉપરથી બંધ કરો તોય વર્તુળ આવશે એટલે એક વર્તુળ લખવાનું. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર તો આપણે અગાઉ લખી જ દીધું છે, πr સ્ક્વેર. હવે જો આમાં પાઈ છે, r છે, પાઈ છે ને અહીં r છે તો πr કોમન, અહીં વધશે 2h પ્લસ અહીંયા શું વધશે? r. આને તમે પહેલા લખો ને આને પાછળ લખો તો r પ્લસ 2h થશે. ઓકે, હવે બે બાજુથી બંધ એવું નહીં લખીએ, આપણે લખશું નળાકારનું કુલ પૃષ્ઠફળ. બે બાજુથી બંધ કરી દો વક્ર સપાટી એટલે 3 ભાગ આવી ગયા. તો 3 ભાગ આવી જાય એટલે કુલ થઈ ગયું. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ તો નળાકારના કુલ પૃષ્ઠફળમાં શું આવશે? પહેલા વક્ર સપાટી એટલે 2πrh પ્લસ પછી તળિયું એટલે πr સ્ક્વેર અને મથાળું એટલે પાછું πr સ્ક્વેર એટલે πr સ્ક્વેર કેટલી વાર? 2 વાર. ધેરફોર 2πr સ્ક્વેર. તો 2 કોમન, પાઈ કોમન ને r કોમન, વધશે h વત્તા r. ઓકે, આને તમે પહેલા લખો તો r વત્તા h આવે, એના કઈ ફેર નહીં પડે. આ સરવાળો છે, સરવાળામાં ક્રમનો નિયમ ચાલે. 2 વત્તા 3 5 થાય તો 3 વત્તા 2 5 જ થાય, કઈ ફેર પડશે નહીં. એટલે એ રીતે હવે જો બધા છોકરા છે ને આ સૂત્રના રટ્ટા મારે છે, આ સૂત્ર ગોખે છે, તો આ સૂત્ર કોઈ ગોખવાની જરૂર નથી. આ તમારે આ એક સૂત્ર યાદ રાખી લેવાય અને એક આ યાદ રાખી લેવાય. તો આવું 9માં માં આવતું તો આ સૂત્ર ઉપરથી આ બંને બની જાય છે, બરોબર. હવે નળાકારના કેવા ઉદાહરણ હોય? તો નળાકારના ઉદાહરણમાં તો મેં હમણાં જ તમને એક બનાવીને આપ્યું હતું. એક આ આપણું નળાકારનું ઉદાહરણ થઈ ગયું, બરોબર. વ્યવહારિકમાં નળાકારના ઉદાહરણ કેવા આવશે? તો કે આ બોલપેન નળાકાર છે, શિક્ષકો ચોકથી લખતા હોય ચોક નળાકાર છે, બધા જ વાયર, ઇલેક્ટ્રિસિટી વાયર એ નળાકાર છે, પાણીના પાઇપ નળાકાર છે, પોલીસનો દંડો નળાકાર છે, આ બધા નળાકાર છે, બરોબર. તો આવા બધા ઉદાહરણો આવશે. પ્લાસ્ટિકની ડોલ હોય આપણી ઘરે એ બી નળાકાર છે. તો આવા નળાકારના જુદા જુદા ઉદાહરણો આવશે. પિલર હોય, થાંભલો, સ્લેબને ટકાવવા માટે જે થાંભલા મારેલું હોય પિલર, તો એ પણ નળાકાર આકારના હશે ઘણી જગ્યાએ. ઓકે, તો આ બધા નળાકારના ઉદાહરણ છે ને એનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો આ થઈ ગયું નળાકાર. હવે બીજો આકાર આવે છે બચાવ આપણે શંકુ, કોણ, શંકુ. તો શંકુ આ ટાઈપનું હશે, જો આ શંકુનું તળિયું થશે, એ વર્તુળ છે તો એની આ ત્રિજ્યા, આ શંકુની સીધી ઊંચાઈ અને આ પાર્ટ છે એને શંકુની ત્રાસી ઊંચાઈ મીન્સ કે L એટલે શું થશે? તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ, અને અહીંયા 90 એંગલ બનશે. એટલે આ કાટકોણ ત્રિકોણ થયો. કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય લાગે, યાદ કરો તો આ કર્ણ થશે. તો કર્ણનો વર્ગ બાકીની બાજુઓના વર્ગોના સરવાળા બરાબર. કર્ણનો વર્ગ બાકીની બાજુઓના વર્ગોના સરવાળા. તમને એમને આવું કેમ વચ્ચે આવી ગયું પૃષ્ઠફળ ઘનફળમાં? તો આ પૃષ્ઠફળ ઘનફળનો ભાગ નથી, પણ જ્યારે આ બે રાશિ આપી હોય ને આપણે આની જરૂર હોય તો આ મળી જાય. આમાં ટૂંકમાં કોઈ પણ બે આપી હોય, ત્રીજી રાશિની જરૂર હોય તો આપણે ગોતવા માટે આ સૂત્રનો ઉપયોગ કરશું. હવે વાત કરીએ શંકુની. તો શંકુ તો તમે જોયા જ હશે, આઈસ્ક્રીમનો કોન ખાતો હોય. પછી હું બનાવવાની ટ્રાય કરું છું, જો બની જાય તો. આ સિંગ ચણા વાળા ખબર છે તમને? સિંગ ચણા વેચતા હોય આવી રીતે હોય ને, ખબર જ હશે. અહીંયા તળિયું નથી પણ તળિયાની તમે કલ્પના કરો તો આ થઈ ગયો શંકુ, થઈ ગયો ને. તો આ જે મેં ભાગ પકડ્યો છે એને શંકુની વક્ર સપાટી કહેવાય, અને આ તળિયું છે એને શંકુનું તળિયું કહેવાય, શંકુનો પાયો કહેવાય, બરોબર. આઈસ્ક્રીમનો કોન જો તમે ખાધો હોય તો તમને ખબર હશે કે ઉપરથી આપણે પેલું રેપર ઉખેડીએ, ખબર છે ને, એમાં ચોકલેટ ચોટી ગઈ હોય ને પછી આપણે જીભ મારીને ફેંકી દઈએ, ઈ શંકુનું તળિયું થઈ ગયું. ઓકે, તો શંકુના બે સપાટી છે તો બે સૂત્રો બનશે. શંકુની
વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, તો એ થશે પાઈ આર એલ. એલ એટલે ખબર પડી ગઈ ને, ત્રાસી ઊંચાઈ, તિર્યક ઊંચાઈ. આ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે આવશે શંકુનું કુલ પૃષ્ઠફળ. શંકુનું કુલ પૃષ્ઠફળ. તો એમાં વક્ર સપાટી આવશે પાઈ આર એલ અને તળિયું ચોટડિયું, તળિયું ગોળ છે, વર્તુળ છે, તો વર્તુળનું તો ખબર જ છે પાઈ આર સ્ક્વેર. તો શું થશે? પાઈ આર કોમન. આજ તમારે શીખવાનું છે, પછી આ કોમન કાઢી લેવાનું. આ સૂત્ર નથી પાકું કરવાનું. એલ વત્તા આર. આ થઈ ગયું શંકુ. ઓકે, રેડી? આ શંકુના બે સૂત્ર આવશે. જેટલી સપાટી હશે એટલા સૂત્ર આવશે. શેમાં? પૃષ્ઠફળમાં. ઘનફળમાં એ આવશે, પછી આપણે વાત કરીએ. હવે ત્રીજો આકાર આવશે ગોલક. ગોલક মানে ગોળો. ઓકે, ગોલક એટલે વર્તુળ નહીં સમજતા. વર્તુળ વસ્તુ અલગ છે અને ગોળો ગોલક વસ્તુ અલગ છે. બરોબર? સંતરું છે એ ગોલક છે, તો એની એક જ સપાટી હશે. ગોલકની એક જ સપાટી હોય. બરોબર? ગોળ વસ્તુ હોય, માનો તમે સંતરું હોય, સંતરાને છાલ ઉખેડો તો આખી એકારે ઉખડી જાય. પછી તમે તોડી નાખો તો તૂટી જાય, પણ એમાં સાંધો ના હોય, આખી આખી કવર હોય. તો એનું એક જ સૂત્ર થશે ગોલકનું પૃષ્ઠફળ કયો, ક્ષેત્રફળ કયો, વક્ર સપાટી કયો, જે કયો એ ગોલકને તો બિચારાને એક જ સૂત્ર છે 4 પાઈ આર સ્ક્વેર. શું થશે? ગોલકનું પૃષ્ઠફળ 4 પાઈ આર સ્ક્વેર. એક જ સૂત્ર આવશે, કારણ કે એની એક જ સપાટી આવશે. હવે ચોથો ભાગ આવશે અર્ધ ગોલક. અર્ધ ગોલક. તો અર્ધ ગોલક આપણે બનાવવાની ટ્રાય કરીએ. This one is અર્ધ ગોલક. દેખો, આ થઈ ગઈ ત્રિજ્યા. આમ લાગે ઊંચાઈ, પણ ઊંચાઈ ન હોય. ગોલકમાં અર્ધ ગોલકમાં બધી ત્રિજ્યા જ હોય. સેન્ટર થી કોઈ બાજુ જાવ તો એ ત્રિજ્યા જ આવશે. હવે ગોલકને કેટલી સપાટી હોય? ગોલકને બે સપાટી હોય. તમને નથી? અર્ધગોલકને કેટલી સપાટી? સોરી, અર્ધગોલકને બે સપાટી હોય. ગોલકને એક જ સપાટી હોય, અર્ધગોલકને બે સપાટી હોય. તો તમને એમ થાય ગોલકને એક સપાટી, તો અર્ધગોલકને કેમ બે સપાટી? એક જો આ છે, આ એની વક્ર સપાટી કહેવાય અને આ એનું તળિયું કહેવાય. આમ દોર્યું છે, ઊંધું દોરો તો તળિયું થઈ જાય. તમે તરબૂચનું અડધું ફાડું જોયું હશે. તરબૂચ હોય, તરબૂચ એ ગોલક છે, પણ એને તમે વચ્ચેથી કાપી નાખો તો જે છાલ વાળો ભાગ છે, લીલો ભાગ, એની વક્ર સપાટી થઈ ગઈ. અને લાલ ભાગ છે એને હું તમારી સામે આમ કરું, તમે એવી કલ્પના કરો મારા હાથમાં તરબૂચ છે, મેં આમ તમારી સામે કર્યું છે, તો એ લાલ ભાગ આખો વર્તુળ હશે. ઓકે, તો અર્ધગોલકની કેટલી સપાટી હશે? બે. તો કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોલકનું શું છે? પાઈ આર સ્ક્વેર. તો અર્ધગોલકનું શું થશે? 2 પાઈ આર સ્ક્વેર. સિમ્પલ વસ્તુ છે. હવે અર્ધગોલકની કુલ કેટલી? એક આ વક્રનું મેં લખ્યું, હવે તળિયું બાકી રહ્યું. તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. એમાં વક્રનું શું છે? તો બે સપાટી એવી, એક વક્ર અને તળિયું. તો વક્રનું શું આવ્યું? 2 પાઈ આર સ્ક્વેર. તળિયું કેવું છે? વર્તુળ, તો 3 પાઈ આર સ્ક્વેર. 2 પાઈ આર સ્ક્વેર પ્લસ પાઈ આર સ્ક્વેર. 2 પાઈ આર સ્ક્વેર પ્લસ પાઈ આર સ્ક્વેર. Therefore 3 પાઈ આર સ્ક્વેર. ઓકે, તો આ શંકુ થઈ ગયું. શંકુને બે સપાટી, તો એના બે સૂત્ર. આ તો પાયથાગોરસનું પ્રમેય છે. ગોલક એટલે ગોળો, તરબૂચ, સંતરું, આવી કલ્પના કરો. ક્રિકેટ રમવાનો બોલ, એની એક જ સપાટી હોય તો 4 પાઈ આર સ્ક્વેર. અર્ધગોલક એટલે અડધું ફાડું, એને બે સપાટી હોય, વક્ર અને તળિયું. તો વક્ર સપાટીનું 2 પાઈ આર સ્ક્વેર અને કુલ લઈ લ્યો વક્ર અને તળિયું બે, તો વક્રનું 2 પાઈ આર સ્ક્વેર અને તળિયાનું પાઈ આર સ્ક્વેર. therefore 3 પાઈ આર સ્ક્વેર. ઓકે, આ થઈ ગયા આટલું. ચલો, હવે પાંચમો આકાર આવશે લંબઘન. લંબઘન તો આપણે એક જ દાખલામાં આવે છે, બાકી 9th માં આવતું, પણ એક દાખલો તો કરવો તો પડશે જ.
હવે લંબઘન જો કેવી રીતે ડ્રો કરશું આપણે દર વખતે તમે યાદ રાખજો આ છે ને એક લંબચોરસ દોરવાનો ઓકે આ એક લંબચોરસ થઈ ગયો હવે એની ઉપર છે એક બીજો લંબચોરસ દોરવાનો ઓકે પછી બધા જ કોર્નરોને જોડી દેવાના અને ગયું લંબઘન બરોબર આ એની લંબાઈ થશે આ એની પહોળાઈ થશે અને આ એની ઊંચાઈ થશે 6 સપાટી આવશે કેટલી સપાટી આવશે 6 અને હરેક સપાટી એક લંબચોરસ છે તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં LB BH અને LH જો કેવી રીતે બને આ લંબચોરસ થયો એમાં લંબાઈ અને પહોળાઈ છે તો ઉપર એવી જ રીતે થશે એટલે લંબાઈ અને પહોળાઈ કેટલી વાર આવશે 2 વાર પ્લસ આ એક લંબચોરસ થયો એમાં પહોળાઈ અને ઊંચાઈ આવશે એવું આ સાઈડ થશે એટલે 2 વાર ઈ થશે 2BH ઓકે આગળ આ અને આ અને આ હવે સામેની સાઈડ લ્યો તો આ L આવે આ જે દેખાય આ સામેની સાઈડ ને એવું પાછળ તો આ દેખાય તો આ L છે અને આ H છે તો 2 વાર ઈ આવશે એક વાર આગળ ને એક વાર 2LH 2 કોમન કાઢી લ્યો તો આ સૂત્ર બની જશે રેડી તો આ લંબઘન આવશે હવે લાસ્ટ સમઘન 6 સમઘન તો એ આમાં જેમ લંબચોરસ છે એમાં ચોરસ હશે ચોરસ બનાવવાનો સરસ મજાનો એની ઉપર એક ચોરસ બનાવવાનો સરસ મજાનો બરોબર છે પછી બધા કોર્નરોને જોડી દેવાના therefore બનશે સમઘન આ એની શું થશે લંબાઈ આ પહોળાઈ લંબાઈ હશે ઊંચાઈ બધી એલ જ હશે તો સમઘનનું કુલ પૃષ્ઠફળ સમઘનનું કુલ પૃષ્ઠફળ એમાં શું આવશે હવે જો આ એક ચોરસ છે ચોરસનું શું થશે બાજુનો સ્ક્વેર એટલે L સ્ક્વેર એવી 6 સપાટી એટલે 6L સ્ક્વેર જ્યાં L એટલે શું થશે સમઘનની બાજુનું માપ સમઘનની બાજુનું માપ સમઘનની બાજુનું માપ ઓકે આ 6 આકારોના આપણે દાખલાઓ ભણવાના છે હવે આપણે જે દાખલા ભણશું એમાં એક્ઝેક્ટ 6 આકાર નહીં હોય આવા તો એમાં સંયોજિત પદાર્થો હશે સંયોજિત પદાર્થ એટલે માનો કે શંકુ અને એની નીચે અર્ધગોળક બનાવી નાખો અથવા અર્ધગોળકની નીચે શંકુ ચોટાડી દો મને ભમરડા જેવો આકાર તમે વિચારો તો આ થઈ ગયો શંકુ આ શંકુ થઈ ગયો આ એની ઉપર અર્ધગોળક ચોટાડી દીધો ભમરડા જેવો તો હવે આનું સૂત્ર કેમ બનાવવાનું તો જેટલી સપાટી હશે એ તમારે જોવા જો આમાં શંકુની કઈ સપાટી આવે છે વક્ર સપાટી અર્ધગોળકની વક્ર સપાટી અર્ધગોળકનું તળિયું અને શંકુનું તળિયું દબાઈ ગયું છે તો એના સૂત્ર નહીં લખવાના ખાલી શંકુની વક્ર સપાટી અને અર્ધગોળકની વક્ર સપાટી લખવાનું હવે માનો કે કેપ્સ્યુલ જે દવાની તમે પીધી જ હશે તો એનો આકાર આવો હોય હું થોડી મોટી બનાવું છું કેપ્સ્યુલનો આકાર આવો હોય માનો કે આ નળાકાર અને એની બંને છેડે અર્ધગોળક થોડી મોટી કેપ્સ્યુલ થઈ ગઈ તો જ તમને દેખાય ઓકે તો આમાં 3 આકાર છે 3 આકારમાં કોણ કોણ એક નળાકાર છે એક અર્ધગોળક છે ને એક અર્ધગોળક છે તો હવે આનું સૂત્ર કઈ રીતે બનાવશું તો જો નળાકારનું મથાળું દબાઈ ગયું છે નળાકારનું તળિયું દબાઈ ગયું છે નળાકારની કઈ સપાટી વધી ખાલી વક્ર અર્ધગોળકની વક્ર હોય ને તળિયું હોય તો તળિયું દબાઈ ગયું છે નળાકારનું તળિયું દબાઈ બરોબર માનો કે આ છે મારો હાથ આ સપાટી ના શકે તું માથા ઉપર મૂકીશ તો આ ભાગ દબાઈ તો માથાનો એટલો જ ભાગ દબાઈ જાય બે સપાટી સામસામે દબાઈ જાય તો અર્ધગોળકનું તળિયું દબાઈ જાય તો અર્ધગોળકની કઈ સપાટી વક્ર અને અહીંયા અર્ધગોળકની કઈ સપાટી વક્ર ઓકે આવા રીતે સંયોજિત પદાર્થો આવશે જેને આપણે ભણવાના થશે ઓકે આ પૃષ્ઠફળને લગતા સૂત્રો છે તમે આ લખી નાખજો અને પાકા કરી નાખજો બરોબર અને નળાકારમાં 3 છે શંકુમાં 2 છે ગોળકમાં 1 છે અર્ધગોળકમાં 2 છે લંબઘનનું 1 ને સમઘનનું 1
તો નળાકારમાં જે 3 છે એમાંથી તમારે કયું યાદ રાખવાનું છે? વક્ર સપાટીનું છે. તળિયું ને મથાળું તો પાયર સ્ક્વેર તો હશે જ. શંકુમાં 2 છે તો કયું યાદ રાખશો? ખાલી વક્ર સપાટીનું છે. તળિયાનું તો ખબર જ છે, તળિયું વર્તુળ હોય તો વર્તુળનો તો પાયર સ્ક્વેર આપણને ખબર જ છે. તો આવી રીતે બનાવતા શીખજો એટલે તમે 2-3 સૂત્રોથી જ મોસ્ટ ઓફલી અડધા ઉપર ચેપ્ટરને ક્લિયર કરી શકશો. બરોબર. હવે આ પૃષ્ઠફળના દાખલા ક્યાં વપરાય? તો એક તો ક્યારે આ સૂત્ર વાપરવા? કારણ કે ઘનફળ ને પૃષ્ઠફળ બે આવશે અને સીધું જેમ કીધું પૃષ્ઠફળ શોધો તો આપણને કઈ પ્રશ્ન નથી, પૃષ્ઠફળના સૂત્ર વાપરશો. પણ આ ચેપ્ટરમાં કૂટ પ્રશ્નો પણ છે. કૂટ પ્રશ્નોમાં તો એવું કીધું નહીં હોય કે ક્યાં હું વાપરવું, એ કયા સૂત્રો વાપરવા. પાછો એક ટોપિક તો છે ને, બીજો ટોપિક એ છે ઘનફળ. તો આપણને તો આઈડિયા જ નહીં આવે આખું પૂરું થાય પછી કે ક્યાં કયું સૂત્ર વાપરવું. તો કે સરફેસને લગતા જે પ્રશ્નો હોય, સપાટીને લગતા પ્રશ્નો, જેમ કે કલર કામ. માનો કે આ રૂમ છે તો આ રૂમ ને તમે નળાકાર વિચારો, તમે બેઠા છો એ જ રૂમ વિચારો. આ રૂમ તો આખો નહીં દેખાય તમને, તમે બેઠા છો એ રૂમ વિચારો, એ અત્યારે લંબઘન હશે પણ તમે એને નળાકાર વિચારો તો તમારે એને કલર મારવો હોય તો ક્યાં મારશો? સપાટી ઉપર જ મારશો કે વચ્ચે ઉભા રહીને પીછા ઉલાડશો? હા, તો સપાટી ઉપર મારશો. તો સપાટીને લગતો પ્રશ્ન આવ્યો તો કલર કામ. પછી સોના ચાંદીના વરખ ચડાવવા. માનો કે અમૃતસરમાં એક સુવર્ણ ટેમ્પલ છે, ગોલ્ડન ટેમ્પલ પંજાબમાં, તો એ સોનાનું મંદિર છે. તો આપણે એમ થાય આટલું બધું સોનું, પણ એકચ્યુઅલી કઈ ઈટો સોનાની ના હોય ને, સોનાનું દિવાલને ફરતે કવર કરાવેલું હોય. જેમ આપણે કેમ પેલા ઢાળ ચડાવવાના આવે છે, 1-2 ગ્રામ સોનાના ઘરેણામાં ઉપર સોનાનું કવર ચડાવેલું. જો કે હોય નહીં પણ એવું કહે કે સોનાનું ઉપર કવર ચડાવેલું. તો એ ઢાળ ચડાવવાના, કલર કામ, ચૂનો. પછી વાસણ બનાવવા. વાસણ બનાવવામાં પૃષ્ઠફળના દાખલા. તમે એક વિચાર કરો, આપણી ઘરે એલ્યુમિનિયમના ડબરા હોય, એમાં એલ્યુમિનિયમ ધાતુ ક્યાં હશે? વચ્ચે હશે કે કિનારી સપાટી પર હશે? તળિયું હોય, વક્ર હોય, મથાળું હોય. તો ધાતુના વાસણ બનાવવામાં પણ પૃષ્ઠફળના દાખલા ઉપયોગ થાય. કલર કામ, ચૂનો લગાડવો, ચૂનો દિવાલ ઉપર લગાડવો, હોમ ચૂનો લગાડવો, એમાં પૃષ્ઠફળ ન વપરાય. તો ચૂનો લગાડવો, કલર કામ, ધાતુના વાસણ બનાવવા, આવા બધા. હા, કપડાનો તંબુ બનાવો. તમે લશ્કરના કે સર્કસનો તંબુ જોયો છે ને, આમ કપડાનો તંબુ. તો એમાં કપડું ક્યાં હોય? સપાટી પર, કે ગોટો વાળી નીચે વચ્ચે તો ન નાખેલું હોય, સપાટી પર હશે. તો કલર કામ, ચૂનો લગાડવો, સોના ચાંદીના વરખ ચડાવવા, પછી કપડાના તંબુ બનાવવા, ધાતુના વાસણ બનાવવા, આવા બધા દાખલાઓમાં પૃષ્ઠફળનો ઉપયોગ થશે. અને એક તો પૃષ્ઠફળ માંગ્યું હોય, મને પૃષ્ઠફળ શોધો એવું કહે તો ક્લિયર આઈડિયા આવી જાય કે આપણને પૃષ્ઠફળ શોધવાનું કહે છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે પૃષ્ઠફળને લગતા આટલા દાખલા સૂત્રો જોયા. તમે સૂત્રો પાકા કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરમાં હું પૃષ્ઠફળના દાખલા ભણાવીશ અને પછી આપણે ઘનફળમાં જાઓ. ઓકે.